તો આ તરફ નવી રેલવે લાઇન નાખવામાં આવી ત્યાં તેની આસપાસ ધોવાણ થઈ ગયું। વાત છે મહેસાણા જિલ્લાના બહુચરાજીની। બહુચરાજીથી ચાણસ્મા રણુજને જોડતી નવી રેલવે લાઇન નંખાઈ રહી છે, પરંતુ વરસાદથી તેની આસપાસ ધોવાણ થઈ ગયું। શંખલપુર ગામ પાસે તો પ્લેટફોર્મમાં નુકસાન પણ થયું છે અને રેલવે ટ્રેક નાખવા માટે જે માટી નાખવામાં આવી હતી તેનું પણ ધોવાણ થઈ ચૂક્યું છે। 400 કરોડના ખર્ચે 38 કિલોમીટર લાંબી બ્રોડગેજ લાઇન નખાઈ રહી છે। 3 વર્ષથી કામ શરૂ છે અને એવામાં કામની ગુણવત્તા સામે સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે જે અંડરપાસ બનાવાયા છે તેમાં પણ હાલ નુકસાન જોવા મળી રહ્યું છે। કરોડો રૂપિયાના ખર્ચે બહુચરાજીથી ચાણસ્મા સુધી બ્રોડ લાઇન રેલવે લાઇન બનાવવામાં આવી છે, પરંતુ તેના કામમાં ક્યાંક ને ક્યાંક ગુણવત્તા જળવાઈ નથી, જેના કારણે ઠેર ઠેર પહેલા જ વરસાદે ઠેર ઠેર જે ધોવાણ થયું છે તે દ્રશ્યો આપ જોઈ શકો છો। શંખલપુર પાસેના આ દ્રશ્યો છે કે જ્યાં તમામ જે બ્રોડ લાઇન છે તે ધોવાણે છે। મોટા મોટા ગાબડા પડેલા જોવા મળે છે। ઉપરથી જે આરસીસી દિવાલ છે તે પણ ક્યાંક ને ક્યાંક તૂટેલી છે। જે રીતે અહીંયા દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતે આ પરિસ્થિતિ ઊભી થઈ છે, જે રીતે તમામ દિવાલ લગભગ અહીંયાથી 20 થી 22 કિલોમીટર સુધી આ રીતે લાઈન નાખવામાં આવી છે, પરંતુ આ લાઈનની જે કામગીરી છે તેની ગુણવત્તા જળવાઈ નથી અને જેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કઈ રીતે આ તમામ જે લાઈન છે રેલવે લાઈન તેની સાઈડની જે માટી નાખેલી તે પણ ધોવાઈ ગઈ છે, સાથે તેનું જે આરસીસી કામ થયું તે પણ ક્યાંક ને ક્યાંક બેઠેલું છે। અહીંયા પણ આપ જોઈ શકો છો કે જે રીતે મોટા મોટા ખાડાઓ પડે છે, સાથે અહીંયા ગાબડા પડેલા જોવા મળે છે। સવાલ એ થાય છે કે કરોડો રૂપિયાના ખર્ચે આ રીતે રેલવે વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી છે, પરંતુ તેની ગુણવત્તા જળવાઈ નથી। બેસરી તાલુકાની અંદર આ જ રીતે તમામ જે રેલવે લાઇન છે તેમાં ક્યાંક ને ક્યાંક ગાબડા પડી રહ્યા છે, અથવા તો તેની કામગીરીને લઈને સવાલ ઊભા થયા છે। જોકે આ મુદ્દે અવારનવાર રજૂઆત થઈ છે, પરંતુ રેલવે વિભાગ જે છે તે કામગીરીને લઈને ક્યાંક ને ક્યાંક કેમેરા સામે ક્યાંય પણ કહેવા તૈયાર નથી। હારું નાગોરી, એબીપી અસ્મિતા।